યોગીજી મહારાજ કહેતા, અનંત બ્રહ્માંડમાં આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી, અને બીજાને માનવા એ ભૂલ છે. કેટલું સરસનું વાક્ય છે. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. એટલેથી નહીં પતાવ્યું, પાછું કે બીજાને માનવા એ ભૂલ કહેવાય. એટલે આપણે પોતાની જાતને ભાગ્યશાળી માનીને જીવવાનું છે. ભાગ્યશાળી સાથી. એકવાર અભયસિંહ દરબારે ગુણાતાન સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, આપના એક વખતના દર્શનનું પુણ્ય કેટલું? ત્યારે સીધી રીતે કહ્યું હોત તો મનાત નહીં, કે ભાઈ દુર્લભ છે, કે અશક્ય છે, કે ગણી ન શકાય એવું છે. એ વાત ડાયરેક્ટ કરી હોત તો આપણે ગળે ન ઉતરત. એટલે ગુણાતાન સ્વામી જે ઝાડ નીચે બેઠા હતા અને ત્યાં અભયસિંહ દરબારે પ્રશ્ન કર્યો હતો, એ ઝાડ પર આંગળી કરી નિર્દેશ કરીને કહ્યું કે ઝાડના પાન ગણાય? કે આપણે લીમડા નીચે બેઠા હોય, મોટો ઘટાદાર લીમડો હોય ને કોઈ આપણને કે એના પાન ગણાય? આપણે શું કહીએ કે ના ગણાય સ્વામીજી. અને અભયસિંહ દરબારે કહ્યું કે ન ગણાય કે સ્વામીજી. ત્યારે ગુણાતાન સ્વામીએ કહ્યું, કદાચ માન કે કોઈ ગણી શકે, કદાચ માન કે કોઈ ગણી શકે. પછી બીજી વાત કરી, ધરતી પર બેઠા હતા એટલે આ ધરતીના રજકણ ગણાય? લીમડાના પાન ન ગણાય, આપણે બેઠા છીએ ધરતીના રજકણ કેમ ના ગણાય? એ બી અશક્ય છે. એટલે અભયસિંહ દરબારે કહ્યું કે સ્વામીજી ન ગણાય. સ્વામીએ ફરી કહ્યું કે તું માન કદાચ કે કોઈ ગણના. હવે સાયન્સનો જમાનો છે, કદાચ અણુ પરમાણુની વાત સાયન્સવાળા કરતા હોય તો કદાચ એ લોકો કેલ્ક્યુલેટ કરે અને કદાચ ગણી શકે. એ જમાનામાં સાયન્સનું તો છતાંય સ્વામી કંઈક માન કદાચ ગણાય કે. પછી ત્રીજી વાત કરી કે સમુદ્રમાં પાણી છે, અખૂટ સમુદ્ર છે. ધરતી કરતા 3 ગણું પાણી છે. તો ગુણાતાન છે કે સમુદ્રનું પાણી કેટલા બુંદનું થયેલું છે, કેટલા ટીપાનું થયું છે, એ ગણી શકાય? એક ગ્લાસના પાણીમાં કેટલા ટીપા છે આપણે ન ગણી શકીએ, તો સમુદ્રનું ક્યાં ગણવાના છે? એટલે એમણે કહ્યું અભયસિંહ દરબાર કે સ્વામીજી ન ગણાય, કોઈ ગણી ના શકે કે. ત્યારે સ્વામીજી કહ્યું, રહસ્યની વાત આપતા કહ્યું કે બાપુ, લીમડાના પાન ન ગણાય, ધરતીની રજકણ ન ગણાય, સમુદ્રનું પાણી કેટલા બુંદનું થયેલું છે ન ગણાય. એના કરતાં પણ વિશેષ આ સાધુના એક વખતના દર્શન છે, એનું પુણ્ય ગણી શકાતું નથી. એટલે આપણે નસીબદાર છીએ કે જેના એક વખતના દર્શનનું પુણ્ય ગણાય નહીં. એ શુદ્ધ ઉપાસના અક્ષરપુરુષ મહારાજની આપણને મળી છે. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી.